હેલો ફ્રેન્ડ્સ, હું જીતેન્દ્ર પટેલ મારી ચેનલ ઇઝી વે ટુ લર્ન એન્ડ ટીચ વિથ જીટ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરીશું ધોરણ 10 વિજ્ઞાન, જેનું પ્રકરણ નંબર 12 વિદ્યુત. મિત્રો, આજે આવશે એનો ભાગ નંબર 5. આજના એપિસોડમાં આપણે વાત કરીશું વિદ્યુત સ્થિતિમાનની. બરાબર મિત્રો, અને બીજી પછી વાત આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે પાઠ્યપુસ્તકની અંદર આના વિશે ખૂબ જ શોર્ટમાં વાત કરેલી છે, પરંતુ થોડા કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે હું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બંને વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીશ. મિત્રો, વિદ્યુત સ્થિતિમાન સમજવું હોય તો આપણે કેટલાક પારિભાષિક શબ્દ સમજવા પડે. પહેલો શબ્દ યાદ કરવો પડે, વીજભાર. તો વીજભાર તો આપણને ખબર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. આગળ ભાગ નંબર 1 ની અંદર એના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. બીજો એક શબ્દ સમજવો પડે આપણે, વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો અર્થ એવો થાય, એના માટે આપણે પહેલા શબ્દ આ સમજીએ. ચાલો, ચુંબકીય ક્ષેત્ર. દાખલા તરીકે મારી પાસે એક આ ચુંબક છે, ગજ્યો ચુંબક, જેના બે ધ્રુવો છે N અને S. આ ગજ્યા ચુંબક જે છે એની અસર ક્યાં સુધી હોય? દાખલા તરીકે તમે અહીં એક લોખંડની વસ્તુ રાખો તો આ ચુંબક એને આકર્ષે નહીં. દાખલા તરીકે એને નજીક રાખો હજુ તો પણ એને આકર્ષે નહીં. પણ જો તમે અહીંયા રાખો તો એ લોખંડની વસ્તુને આ ચુંબક જે છે એ ચુંબક આકર્ષે. એનો અર્થ કે આ ચુંબક છે એની અસર આટલા વિસ્તારમાં છે. આ ચુંબકની અસર જેટલા વિસ્તારમાં હોય તો એને આપણે કહીશું ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબકની અસર જેટલા વિસ્તારમાં હોય તેને આપણે કહીશું ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતે આપણી પાસે જે વીજભાર છે, આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, બરાબર ને? તો આ ધન વીજભાર છે એ ધન વીજભારની અસર જેટલા વિસ્તાર પૂરતી હોય, દાખલા કે આ ધન વીજભાર છે એની અસર આટલા વિસ્તારમાં છે, એને કહીશું આપણે વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે આ ઋણ વીજભાર છે એની અસર આટલા વિસ્તારમાં છે તો એને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ભારની અસર જેટલા વિસ્તાર પૂરતી મર્યાદિત હોય એટલા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ક્લિયર મિત્રો? એટલે મિત્રો, અહીં આપણે બે શબ્દની ચર્ચા કરી. પહેલો જે શબ્દ આપણે ભણ્યા એ ભણ્યા હતા વીજભાર, અને બીજો એક શબ્દ ભણ્યા વિદ્યુત ક્ષેત્ર. ચલો મિત્રો, હવે આપણે બીજા એક વસ્તુની ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરીએ કે આ એક ધન વીજભાર છે અને આ બીજો ધન વીજભાર છે. તો આ પ્લસ અને આ પ્લસ બંને સમાન વીજભાર હોવાથી જ્યારે બંને વીજભારને એકબીજાની નજીક લાવીએ ત્યારે બંને વીજભાર વચ્ચે અપાકર્ષણ થશે. એ જ રીતે મિત્રો, મારી પાસે આ એક ઋણ વીજભાર છે અને આ બીજો પણ ઋણ વીજભાર છે. આ બંનેને જ્યારે એકબીજાની નજીક લાવશો ત્યારે આ બંને વીજભાર વચ્ચે સમાન વીજભાર હોવાથી અપાકર્ષણ થશે. પરંતુ જો મિત્રો એક ધન વીજભાર હોય અને બીજો ઋણ વીજભાર હોય તો આ બંને વીજભાર વચ્ચે આકર્ષણ થશે, અને આકર્ષણ થવાને કારણે બંને વીજભાર એકબીજાની નજીક આવશે. જ્યારે બે સમાન વીજભાર હશે ત્યારે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ હોવાને કારણે એ બંને એકબીજાની નજીક આવશે નહીં. આ એક વસ્તુને આપણે માઇન્ડમાં રાખીશું. ચાલો, હવે આપણે બીજી એક વાત કરીએ, પછી બધું ભેગું કરી અને વિદ્યુત સ્થિતિમાનને સમજીશું. મારી પાસે આ એક ઢાળ છે, એટલે માની લો કે પાટિયું મૂકેલ છે. આ પાટિયાની ઉપર હું અહીંથી એક લખોટી મૂકું તો આ લખોટી આપોઆપ નીચે ગબડીને આવશે, બરાબર છે? એવી જ રીતે મારી પાસે આ એક મકાન છે અને આ મકાનની ઉપર એક ટાંકી છે, અને આ ટાંકીમાં અહીંયા માની લો કે એક પાઇપ મૂકેલો છે. આ પાઇપમાંથી પાણી આપમેળે નીચે
આવશે. બરાબર. હવે આ લખોટી નીચે આવી ગઈ, પછી આ લખોટીને મારે ઉપર મોકલવી હોય તો આ લખોટી આપોઆપ ઉપર જશે? તો કે ના, આપમેળે આ લખોટી ઉપર જશે નહીં. એવી જ રીતે આ નીચે આવેલું પાણી છે એ પાણી આપમેળે ફરીથી ટાંકીમાં જશે નહીં. આ લખોટીને મારે ઉપર મોકલવી હોય તો મારે આ લખોટીને ઉપર તરફ ધક્કો મારવો પડે. એટલે કે મારે આ લખોટી પર ઉપર તરફ બળ લગાડવું પડે. અને કોઈ પણ પદાર્થ પર બળ લગાડીએ ત્યારે કાર્ય થાય. એટલે આ લખોટીને નીચેથી ઉપર મોકલવા માટે લખોટી પર મારે કાર્ય કરવું પડે. બરાબર. એ જ રીતે આ પાણીને મારે ઉપર મોકલવું હોય તો આ પાણી ઉપર મોટરનું બળ લગાડવું પડે. અને મોટરનું બળ લગાડીને એ પાણીને તમે ઉપર ધકેલી શકો. ગમે તે પરિસ્થિતિ હોય તમારે અહીં કાર્ય કરવું પડે. એટલે મિત્રો બીજો એક શબ્દ આવશે કાર્ય. ક્લિયર? ચાલો હવે મિત્રો આપણે જે વાત કરી ગયા ફરી યાદ કરીએ. આ ધન વીજભાર છે. આ ધન વીજભારને કહીશું આપણે એકમ ધન વીજભાર. 1 કુલમ છે એટલે એકમ ધન વીજભાર કહીએ. ચાલો આ બીજો એક ધન વીજભાર છે, એને પણ એકમ ધન વીજભાર કહીએ. આ એકમ ધન વીજભારને તમારે આ એકમ ધન વીજભારની નજીક લાવવો છે. આ વીજભારની અસર આટલી છે માની લો. એટલે આ જે ધન વીજભાર છે એનું આ વિદ્યુત ક્ષેત્ર છે આટલું. હવે આ પણ ધન વીજભાર, આ પણ ધન વીજભાર, બંને ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ છે. અપાકર્ષણને કારણે આ બંને વીજભાર એકબીજાની નજીક આવી શકે નહીં. ન આવી શકે, આપમેળે ન આવે. તમારે આના ઉપર બળ લગાડવું પડે. ધારો કે મારે આ વિદ્યુત ક્ષેત્રમાં આ એ બિંદુ છે અને આ એ બિંદુ પાસે મારે આને લાવવું છે. તો એકમ ધન વીજભારને આ બિંદુથી એ બિંદુ સુધી લાવવું છે. આપમેળે આવશે નહીં કારણ કે અપાકર્ષણ છે. જેથી મારે આ ધન વીજભાર પર બળ લગાડવું પડે. અને એને હું ધક્કો મારું અને ધક્કો મારીને જેમ તેમ આ બિંદુ પાસે લાવું. તો વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ સુધી આ ધન વીજભારને લાવવું હોય તો એ માટે મારે કાર્ય કરવું પડે. અને આ કાર્યને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો કે એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે એકમ ધનભાર હતો અનંત અંતરેથી આ વિદ્યુત ક્ષેત્રમાં એ બિંદુ સુધી લાવવાનું, એ માટે કરવું પડતું કાર્ય તેને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. દાખલા તરીકે મારી પાસે અહીંયા બી બિંદુ છે. બરાબર? અહીં બી બિંદુ છે તો મારે બી બિંદુ સુધી આને લાવવો હોય ધનભારને તો મારે બી બિંદુ પર સુધી લાવવા માટે કાર્ય કરવું પડે. આ કાર્ય
પહેલા કરતા વધારે હશે, કારણ કે એ પર અપાકર્ષણ ઓછું છે. જેમ નજીક આવશે તેમ અપાકર્ષણ વધશે, એટલે એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ઓછું, બી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય વધારે. બરાબર છે? ચાલો, એનો અર્થ કે દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અલગ અલગ હોય છે. દાખલા તરીકે હું અહીંયા સી બિંદુ મૂકું તો સી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હજુ વધારે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અલગ અલગ હોય છે. એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, બી પર વધારે છે. ચાલો, A થી B પર વિદ્યુત સ્થિતિમાન A થી B પર વિદ્યુત ભાર A થી B પર આપમેળે જશે નહીં, કારણ કે અપાકર્ષણ થાય છે. B થી A પર આમ જવું છે નહીં, તો એ ઓટોમેટિકલી આપમેળે જશે, કારણ કે B બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે છે. એટલે આ જે એકમ ધનભાર છે, એ એકમ ધનભાર નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ આપમેળે ન જાય, અપાકર્ષણ વધે એટલે. જ્યારે વિદ્યુતભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ આપમેળે જશે, અપાકર્ષણને કારણે. એટલે આ મુદ્દો યાદ રાખીશું કે વિદ્યુતભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાન થી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે છે અથવા ગતિ કરે છે. વિદ્યુતભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે છે અથવા તો ગતિ કરે છે. ઓકે મિત્રો, અને વિદ્યુતભાર ગતિ કરશે ને તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. હવે મિત્રો અહીં એક શબ્દ આવશે બીજો કે દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ છે, ઊંચું નીચું. એટલે બીજો એક શબ્દ અગત્યનો બને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહીશું આપણે? તો અહીં જુઓ કે દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અલગ અલગ છે. આ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધનભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું પડે. પહેલા બહારથી અંદર લાવેલા ત્યારે વિદ્યુત સ્થિતિમાન, પણ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું પડે ત્યારે જે કાર્ય કરવું પડે તેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો, એ વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે વાહક તારની કલ્પના કરીએ તો મારી પાસે આ એક વાહક તાર છે. આ વાહક તારની અંદર આ A બિંદુ છે, આ B બિંદુ છે. A બિંદુ પર એકમ ધનભાર છે. આ એકમ ધનભારને મારે B બિંદુ સુધી લઈ જવું છે. તો વાહક તારમાં એકમ ધનભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને કહીશું આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહીશું? વાહક તારમાં એકમ ધન વીજભાર ને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે
કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે. વાહક તારમાં એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે આ વાહક તાર એકમ ધન ભાર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે આપણે જે કાર્ય કરવું પડે તેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. હવે આના ઉપરથી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એની સૂત્ર જોઈએ. તો કયા કયા શબ્દ છે? કોઈ પણ સૂત્ર લખવું હોય તો આપણી પાસે શબ્દ હોવા જોઈએ. 3 શબ્દ છે. એકમ ધન વીજભાર, કરવું પડતું કાર્ય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વ્યાખ્યા છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર, અગાઉ પણ મેં તમને કીધું છે કે વિજ્ઞાનમાં કોઈ પણ વ્યાખ્યા લખો એટલે એકમ પછીનો શબ્દ હંમેશા સૂત્રમાં નીચે આવે. એકમ ધન વીજભાર, વીજભાર એટલે વિદ્યુત ભાર, અને કરવું પડતું કાર્ય એ ત્રીજી રાશિ છે એને લખીશું ઉપર, કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને વોલ્ટેજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એના ઉપરથી એનો સિમ્બોલ લઈએ તો V. કરવું પડતું કાર્ય એટલે વર્ક, એના પરથી W. V બરાબર W છેદમાં વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારનો એક સંજ્ઞા છે Q. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર V બરાબર W ના છેદમાં Q. બરાબર છે. ચાલો હવે સૂત્ર નક્કી થઈ ગયું. હવે આપણે શું નક્કી કરીએ? એનો એકમ. પ્રશ્ન લખવાનો છે આપણે. શું પ્રશ્ન? કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહે છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જણાવો અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ જણાવો. ચાલો એકમ લખવો છે તો V બરાબર W છેદમાં Q. W એટલે કાર્ય, અને 9મા ધોરણમાં શીખી ગયા છે કાર્યનો SI એકમ જૂલ છે. પ્રતિ છેદમાં Q એટલે વિદ્યુત ભાર, અને પહેલા ભાગમાં ભણી ગયા છે કે વિદ્યુત ભાર છે એનો SI એકમ કુલંબ છે. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો SI એકમ જૂલ પ્રતિ કુલંબ છે. ક્લિયર? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ જૂલ પ્રતિ કુલંબ. પણ મિત્રો એક મહાન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રા વોલ્ટા, જેમણે વોલ્ટાના કોષની રચના કરી હતી, પહેલો વિદ્યુત કોષ બેટરી એ એલેક્ઝાન્ડ્રા વોલ્ટા નામના વૈજ્ઞાનિકે બનાવી હતી. તેની યાદમાં આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જૂલ પ્રતિ કુલંબને બદલે આપણે વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વોલ્ટ એકમ આપવામાં આવેલો છે. એટલે આ રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે. તમે વોલ્ટ પણ લખી શકો અને જૂલ પ્રતિ કુલંબ પણ લખી શકો. જૂલ પ્રતિ કુલંબ એટલે J/C અને વોલ્ટ એટલે V. જૂલ પ્રતિ કુલંબને તમે આમ પણ લખી શકો G કુલંબની -1 ઘાત, અથવા વોલ્ટ પરથી V શબ્દ લખી શકાય. પરીક્ષામાં એવું પૂછાય આ ત્રણે ત્રણ આપી દે અને કયો એકમ નથી એમ પૂછે. ઓકે, તો આ યાદ રાખજો. જૂલ પ્રતિ કુલંબ આમ લખાય અથવા આમ લખાય, અથવા તેને વોલ્ટ પણ કહેવાય. હવે મિત્રો આ સૂત્ર પરથી
1 વોલ્ટની વ્યાખ્યા આપીએ કે 1 વોલ્ટ એટલે શું. સવાલ એવો પૂછાય છે કે 1 વોલ્ટને વ્યાખ્યાયિત કરો. તો 1 વોલ્ટ એટલે શું? તો 1 વોલ્ટ જવાબ લાવવો હોય તો જૂલ 1, કુલમ 1, તો 1 વોલ્ટની વ્યાખ્યા વાહક તારમાં 1 કુલમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેને 1 વોલ્ટ કહે છે. એટલે 1 કુલમ ધનભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 જૂલ કાર્ય કરવું પડે, લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. ક્લિયર? હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી કેવી રીતે શકાય? તો માની લો કે આ વાહક તાર છે. આ વાહક તાર છે, બરાબર? આ વાહક તારના બે છેડા છે A અને B. આ બંને બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આ તફાવત માપવા માટે વપરાતા સાધનનું નામ છે વોલ્ટમીટર. એટલે આ મુદ્દો યાદ રાખીશું કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત માપવા માટે વપરાતું સાધન વોલ્ટમીટર છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર નામનું સાધન વપરાય છે. અગાઉ ભાગ 2.1 ની અંદર આપણે જુદા જુદા પરિપથના સંકેતો ભણી ગયા છે. એની અંદર વોલ્ટમીટર પણ આવતું હતું. હવે વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટર આપણે આની સાથે જોડવું હોય તો કેવી રીતે જોડાય? દાખલા તરીકે મારી પાસે આ વોલ્ટમીટર છે V, આ એના બે છેડા છે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો આ વોલ્ટમીટરનો એક છેડો, આ બીજો છેડો, આ તારનો એક છેડો, બીજો છેડો, બંને છેડાને ભેગા કરવાના. એટલે આ રીતે વોલ્ટમીટરના બંને છેડા વાહક તારના બે છેડા સાથે ભેગા કરવામાં આવે. આ પ્રકારનું જોડાણ સમાંતર જોડાણ કહેવાય. વિગતવાર આના પછી સમાંતર જોડાણની પણ ચર્ચા આવશે, પણ આટલા પૂરતું યાદ રાખીએ કે વાહક તારના બંને છેડાને વોલ્ટમીટરના બંને છેડા સાથે જોડીએ તો આને સમાંતર જોડાણ કહેવાય. અને વોલ્ટમીટર હંમેશા પરિપથમાં સમાંતર જોડવામાં આવે, જેની ચર્ચા ભાગ 2.2 માં આપણે કરી છે. આ ભાગ 2.2 માં આપણે વિગતવાર એની ચર્ચા કરી હતી. એટલે યાદ રાખીશું કે વોલ્ટમીટર પરિપથમાં વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડવામાં આવે છે. વોલ્ટમીટર પરિપથમાં વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડવામાં આવે છે. જો મિત્રો ખ્યાલ ન આવે તો ભાગ 2.2 તમે જોઈ શકો છો. જો મિત્રો આ એક વોલ્ટમીટર છે અને આ વોલ્ટમીટરના બે છેડા છે, આ છેડો પ્લસ અને આ છેડો માઈનસ. હવે તમારે માની લો કે આ એક બલ્બ છે આપણી પાસે, LED બલ્બ છે અને આ બે છેડા છે. આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો કેવી રીતે મપાય જોઈએ? તો કે મારી પાસે આ LED બલ્બ છે અને આ બે છેડા છે, બરાબર? એ જ રીતે મારી પાસે આ વોલ્ટમીટર છે, એના બે છેડા છે. હવે મારે આ LED બલ્બના બે છેડા A અને B વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો વોલ્ટમીટરના બંને છેડાને એ મીટર આ બલ્બના બંને છેડા સાથે જોડી દો. એટલે કે આ વોલ્ટમીટરના બે છેડા, આ LED ના બે છેડા, તો આપણે શું કરીશું? વોલ્ટમીટરના એક છેડા સાથે LED નો એક છેડો અને આ એ મીટર, આ જે LED બલ્બ છે એના બીજા સાથે વોલ્ટમીટરનો બીજો છેડો આપણે જોડી દઈએ. તો મિત્રો આ પ્રકારે તમે જુઓ કે LED ના બંને છેડા અને વોલ્ટમીટરના બંને છેડા એકબીજા સાથે આપણે જોડી દીધા. બરાબર છે? તો આ બે છેડા, આ બંને છેડા એક જગ્યા ઉપર ભેગા થયા. જો આ રીતે આ બે છેડા અહીંયા ભેગા થયા, આ બે છેડા અહીંયા ભેગા થયા. તમે આમ પણ દોરી શકો. અહીં આપણે વાહકતાને સીધી લાઈન વડે દર્શાવવાના. આ રીતે પણ દોરી શકો કે આ બે છેડા અહીંયા ભેગા થયા અને આ બે છેડા અહીંયા ભેગા થયા. તો આ પ્રકારનું જોડાણ એ સમાંતર જોડાણ કહેવાય. હવે મિત્રો અહીં તમે જો કે વોલ્ટમીટર 0 બતાવે છે, એનો અર્થ કે આ LED ના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે. તો તમને એમ થાય કે LED બલ્બ અત્યારે પ્રકાશિત નથી. તમને એમ થશે કે LED બલ્બ ક્યારે પ્રકાશિત થાય? હવે તમે મને ચોક્કસ કહેશો કે જો આ LED બલ્બ છે એ LED બલ્બની સાથે આપણે બેટરી જોડી દઈશું તો બેટરી જોડી દેવાથી આ બલ્બ પ્રકાશિત થશે. બરાબર? અહીં બેટરી શા માટે જોડવાની? આ જે બેટરી છે આ બેટરીનું કાર્ય શું છે? તો મિત્રો આ બેટરીનું કાર્ય જ છે કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આપણે જ્યારે બેટરી દોરીએ છીએ ત્યારે બેટરી દોરીએ ત્યારે મોટી લીટી અને નાની લીટી. મોટી લીટીનો અર્થ કે આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે છે અને નાની લીટીનો અર્થ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે. આપણે જ્યારે પણ બેટરીનો સિમ્બોલ દોરીએ આ પ્લસ અને આ માઈનસ, મોટી લીટીનો અર્થ વિદ્યુત સ્થિતિમાન વધારે, નાની લીટીનો અર્થ વિદ્યુત સ્થિતિમાન ઓછું. જ્યારે તમે આ બલ્બના એ છેડા સાથે બેટરીનો પ્લસ છેડો જોડો અને બી છેડા સાથે માઈનસ જોડો ત્યારે એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન વધી જશે, બી બિંદુ પર ઓછું થઈ જશે. એને પરિણામે વિદ્યુત ભાર વધુ, આપણે આગળ વાત કરી છે વિદ્યુત ભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ ગતિ કરે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે, અહીંયા ઓછું, એટલે વિદ્યુત ભાર વધુ વિદ્યુત સ્થિતિમાનથી નીકળશે, ગતિ કરશે અને ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામશે. અને વિદ્યુત ભાર ગતિ કરવા લાગશે. આપણે જાણીએ છીએ કે ગતિમાં રહેલો વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે જેથી આ બલ્બ પ્રકાશિત થશે. અને વોલ્ટમીટરનો જે કાંટો છે, આ વોલ્ટમીટરનો કાંટો એ કોણાવર્તન દર્શાવશે અને આ વોલ્ટમીટરનો કાંટો જે 0 પર હતો તે આગળ ફરવા લાગે અને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીએ. તો મિત્રો આ રીતે કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો હોય તો તફાવત ઉત્પન્ન કરવા માટે વપરાતું સાધન બેટરી છે. બરાબર? એટલે એવો સવાલ પૂછાય કે વાહક તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે કયું સાધન વપરાય? તો મિત્રો વાહક તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે વિદ્યુત કોષ અથવા વિદ્યુત કોષોનું સંયોજન, એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, આ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં બોર્ડ પર કેટલાક પ્રશ્નોની યાદી લખી છે અને આ પ્રશ્નોની
યાદી પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. ફરી એક વખત વાંચી લઉં છું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તેનું સૂત્ર અને SI એકમ જણાવો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ કયા વૈજ્ઞાનિકની યાદમાં આપવામાં આવ્યો છે? વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ લખો. અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે કયું સાધન વપરાય છે? ચોથો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય છે? પરિપથમાં વોલ્ટમીટર હંમેશા કયા જોડાણમાં જોડવામાં આવે છે? છઠ્ઠો, બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? મિત્રો, જો વિડિયો તમે બરાબર જો તો તમને આ બધા પ્રશ્નોના જવાબ આખા વિડિયોમાંથી મળી જશે. મિત્રો, આશા રાખું છું કે મારા પ્રકરણના આ પાઠની અંદર તમને સમજ પડી હશે. હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં નવી વાતો લઈને. સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.